સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનું પાટીદાર સમાજ માટે દર્દ છલકાયું. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનું પાટીદાર સમાજ માટે દર્દ છલકાયું અને પટેલ સમાજના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ પાટીદાર યુવાનો માટે વાત કરી. પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ કહ્યું કે પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે રોજ પીધેલી હાલતમાં 15ને પકડીએ, જેમાં 10 પટેલ હોય. વધુમાં કહ્યું કે આવા લોકોની કોઈ ભલામણ કરે તો પણ નહીં છોડવાના. કહ્યું કે અમને પાટીદાર યુવાનોને છોડવા માટે ફોન પણ આવે છે. આવા લોકો લોકઅપમાં રહેશે તો એમની શાન ઠેકાણે આવશે. પૈસા છે તો સારી જગ્યાએ વાપરો, આ પ્રકારની તેમણે વાત પણ કરી અને સાથે પણ કહ્યું કે સાયબરના કેસમાં 50% પાટીદાર સમાજના લોકોને હોય છે. તો પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનું આ નિવેદન અને આ નિવેદનને લઈને ખૂબ ચર્ચા એ ઉપડી રહી છે. અને બાકી ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે. અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહા. પટેલ સમાજની એક પીએસઆઈએ જે રીતે એક પ્રોગ્રામમાં પટેલ સમાજના યુવાનોને લઈને વાત કરી છે, ત્યારે આ પટેલ સમાજના અગ્રણી આપણે અલ્પેશ કથેરી આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, જે રીતે વિડીયો સામે આવ્યો છે, શું રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? મહિલા પીએસઆઈએ જે પ્રકારે વાત કરી છે એ પ્રમાણે એ વિસ્તારમાં 90%થી પણ વધારે પાટીદાર સમાજની વસ્તી છે. આ વિસ્તારમાં છેલ્લા હું 30 વર્ષથી રહું છું, એટલે આ વિસ્તારને ખૂબ સારી રીતે જાણું છું. જ્યાં જે બનાવો બને છે એ સમાજ માટે દુઃખકારક છે, અને એક સમાજના વ્યક્તિ તરીકે એ બેનને જે દુઃખ છે એ દુઃખ મને પણ થવું જોઈએ. પરંતુ એમણે એ દુઃખને જાહેર કર્યું છે. આજે ગુજરાતમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. અને મને લાગે છે કે દારૂ, જુગાર કે ડ્રગ્સ કે જે આ ગુજરાતના યુવાનોમાં જે વ્યસનો આવી ગયા છે, એના માટે કાયદા અને કાનૂનની જેમને જવાબદારી છે કે આ વ્યસનો ગુજરાતની હદમાં ન આવવા માટે એ માટે કાયદા કાનૂને પરિસ્થિતિ જાળવવી જોઈએ. સમાજની એ જવાબદારી બને છે કે સમાજના યુવાનો, આ વિસ્તારના કે કોઈ પણ વિસ્તારના યુવાનો વ્યસનોથી દૂર રહે એ માટે સમાજ અને ધર્મએ જવાબદારી નિભાવવી જોઈએ એવી હું માનું છું. એમની જે વાતો છે એમના હકીકતને અમે પ્રાધાન્ય આપીએ છીએ. એમણે વાત કરી છે હકીકત લક્ષી છે, પણ એનાથી આત્મચિંતન ને આત્મમંથન થવું જોઈએ. સમાજની સંસ્થાના વડીલો હોય, સમાજના યુવાનો હોય, સમાજના લોકો હોય, દરેક પરિવારે પણ જાગૃત થવું પડશે. આ માટે જે તે વિસ્તારના જેમને કાયદા કાનૂનની જવાબદારી સોંપી છે એમણે પણ પગલાં લેવા પડશે. અને સાથોસાથ જે સમાજની જવાબદારી જે પણ સંસ્થા નિભાવે છે એમના વડાઓએ પણ આત્મચિંતન ને આત્મમંથન કરી અને દરેક પરિવારોને મેસેજ મળે આ ક્ષેત્રથી દૂર રહી અને આ ક્ષેત્રમાં કોઈ પણ યુવાનનો કોઈ પણ ન પ્રવેશે એ માટેની એમણે કાળજી લેવી જોઈએ. અલ્પેશભાઈ, પીએસઆઈ પોલીસ એક ડિસિપ્લિનનો ભાગ ગણવામાં આવે છે, કઈ કે પર્ટિક્યુલર કોઈક સમાજ વિશે આ પ્રમાણે ટિપ્પણી કરી યોગ્ય ખરી? એ સ્વાભાવિક છે કે એ ડિસિપ્લિનનો ભાગ ને સ્વયં શિસ્તતા એ પોલીસનો એક આગવો એક ગુણ છે.
પણ આ જે કાર્યક્રમ છે સૌરાષ્ટ્ર સેવા પટેલ સમાજ દર ગુરુવારે આ કાર્યક્રમ કરે છે, જેમાં અલગ અલગ મહેમાનો આવે છે. આ વખતના ગુરુવારના જે થર્સડે ઠોટનો કાર્યક્રમ હતો એમાં પીએસઆઈ મહેમાન તરીકે હતા અને એમને જે વિષય પર બોલવાનું હતું ને એ વિષય પર બોલ્યા છે. એટલે એ એમના ડિપાર્ટમેન્ટનો વિષય છે કે આ બોલ્યા એ યોગ્ય છે કે નથી, પણ એ જે બોલ્યા છે એનાથી સમાજે જાગૃત થવું જોઈએ એવું તો હું ચોક્કસ માનું છું. જે રીતે વાત કરી છે અલ્પેશભાઈ કે યુવાનો પટેલમાં સાયબર ક્રાઇમના ગુના હોય કે પછી દારૂના વ્યસનને લઈને આ તમામ ગુનામાં પણ પટેલ સમાજના યુવાનો હોય છે તેવું તેમનું નિવેદન છે. નહીં, એમના નિવેદન સાથે જે ગુના છે ને ગુના એના નિવેદન સાથે હું સહમત છું કે એ વિસ્તારમાં બને છે, પણ બીજા વિસ્તારોમાં પણ બને છે. એટલે માત્ર કોઈ એક જ સમાજના વ્યક્તિઓ હોય એવું જરૂરી નથી. એ નિવેદન એટલા માટે જરૂરી નથી કેમ કે સુરત શહેરનો આંકડો કાઢીએ કે સમજો આજની તારીખમાં 80 એફઆરઆઈ થઈ પ્રોહિબિશનની, તો 80 માંથી 10 એફઆરઆઈમાં હોઈ શકે, 70 એફઆરઆઈમાં તો બીજા લોકો પણ હશે. પણ એ સમાજની વાત નથી. હું તો એમ કહું છું કોઈ પણ માનવ લોકો છે, કોઈ પણ માનવીય છે, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સમાજનો વ્યક્તિ છે, આ દરેક ક્ષેત્રથી દૂર રહેવો જોઈએ. એ માટે કાયદા કાનૂન એની જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો ગુજરાતની હદમાં ન પ્રવેશે, અને સમાજે જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો કદાચ મળતા પણ હોય તો એટલો યુવાન ધાર્મિક અને આસ્તિક રીતે એટલો મજબૂત હોવો જોઈએ કે આ વ્યસનને હાથ પણ ના લગાડે. જે રીતે એને વાત કરી છે ને એ વાતમાં ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી છે, અને એ ચિંતા ખૂબ જ ગંભીર છે ખાલી પાટીદાર માટે, કારણ કે એ લોકો એવું કહે છે કે હું પાટીદાર છું એટલે મને છોડી દો. નહીં, જો સ્વાભાવિક છે કે જે વિસ્તારના જ્યાંના સ્થાનિક લોકો કે આગેવાનો હોય છે એના સમક્ષ જે બનાવો બનતા હોય છે તો લોકો પોતે આગ્રહણી કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ગુનાનો આરોપી હોય, કોઈ પણ ગુનાનો આરોપી કોઈ પણમાં પકડાય તો એમ જ કહેતા હોય છે કે મને છોડી દો. એ કોઈ નવી વાત નથી. એ વિસ્તારમાં છે તો ત્યાંના લોકો એમ કહે છે કે મને છોડી દો, બીજા વિસ્તારમાં જાય ત્યાંના લોકો એમ કહે છોડી દો. પણ એ છોડવા કે ન છોડવા એ પોલીસે નક્કી કરવાનું હોય છે, એટલે એ વાત એ પોલીસનો વિષય છે. પણ એમને આજે જે પ્રોગ્રામમાં એમને જે રીતે વાત કરી છે એ વાતમાં ખાસ કરીને એવું કહ્યું છે કે સૌથી વધુ પાટીદારોના છોકરાઓ યુવાઓ પકડાય છે, અને આપણે ચિંતા છે કે આપણું સમાજ એ દિશામાં ન જાય, એટલે આપણે ચિંતા વ્યક્ત કરી. મેં પહેલા કીધું એમ કે એ વિસ્તારમાં 90% પાટીદાર સમાજના લોકો વસે છે, તો ત્યાં આ બનાવ નહીં, કોઈ પણ બનાવ હોય, ચાહે મારામારીનો બનાવ હોય, છેતરપિંડીનો બનાવ હોય, બીજો કોઈ પણ બનાવ હોય, પોલીસ સ્ટેશનની અંદર સવારથી સાંજ સુધીમાં સરથાણામાં જે પણ ગુના નોંધાય છે તો એમાં જે ત્યાં લોકો રહે છે એના પર જ નોંધાવાના છે, અને સારી ઘટના બનવાની છે તો એ ત્યાં જ બનવાની છે. એટલે માત્ર એક ઘટનાઓને ઉદ્દેશી અને આખા સમાજનું આકલન ન કરી શકાય. એ વિસ્તારમાં જે બનાવો બને છે તો એ બને છે. એની વાત કઈ ખોટી નથી, પણ એક રીતે જે રીતે એની ચિંતા વ્યક્ત કરી છે એની ચિંતા વ્યાજબી છે, એની ચિંતા વ્યાજબી છે. અને એ ચિંતા સાથે મેં પણ કીધું કે એ વ્યક્તિની જે ચિંતા છે એ ચિંતાની સાથે સમાજે પણ ચિંતા કરવી જોઈએ, અને એમની જે ચિંતા છે એ ચિંતાના દુઃખને લોકોએ સમજવું જોઈએ, સમાજે પણ સમજવું જોઈએ કે આજે આપણા સમાજની એક દીકરીને આ દુઃખ થઈ રહ્યું છે તો આની પાછળ કંઈક રીઝન હશે, અને એ કારણો શોધી અને એ કારણો ઉપર ચર્ચા અને મંથન કરી અને સમાજ જાગૃતિના કાર્યક્રમ થવા જોઈએ. તો અલ્પેશભાઈ, જે રીતે હાલ આ રીતની વાત થઈ છે, આ વાતને મોટા જે સમાજના અગ્રણીઓ છે તેને ગંભીરતાથી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? નહીં, સમાજના અગ્રણીઓ 100% અને ગંભીરતાથી લેવી જોઈએ. હું માત્ર એક વિષયની વાત નથી કરતો. સમાજમાં કોઈ પણ દૂષણ હોય, એ ચાહે દારૂનું હોય, નશા કોઈ પણ બીજા નશાનું હોય, નાના મોટા વ્યસનોનું હોય કે અન્ય કોઈ પણ હોય. આજે ડ્રગ્સના વ્યસન બાબતે પણ સમાજ કાર્ય કરી રહ્યો છે, પોલીસ કાર્ય કરી રહી છે, સરકાર કાર્ય કરી રહી. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ, અને માત્ર ચિંતાને મંથન કર્યું નહીં, એ પછી એનું સમાધાન કઈ રીતે થાય, કઈ રીતે આ સમસ્યાનું સમાધાન થાય એ માટેના પણ પ્રયાસ થવા જોઈએ. પણ આ પીએસઆઈ જે હિંમત દાખવીને જે વાત કરી છે તે વાતને ખરેખર આગામી દિવસોમાં પણ એના વિરુદ્ધમાં ના કોઈ કાર્યવાહી થાય, પરંતુ એને લઈને કોઈ મંથન થાય ને આગળ એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવો કોઈ વિષય જ નથી. એ તો દરેક કોઈ પણ વ્યક્તિ હોય પોતાના કાર્યક્રમમાં જઈને બોલતા હોય છે, અને આના માટે હું તો એમ કહું છું કે વિરોધમાં કરતા પણ આને પોઝિટિવલી લઈ અને આપણા જે ડીજીપી છે કે જેમને કાયદાની વ્યવસ્થાની જવાબદારી છે, એમણે પણ આ ક્ષેત્રની ચિંતા કરી અને પોલીસોને સૂચન આપવા જોઈએ કે જે વિસ્તારમાં પ્રોહિબિશનના વધારે ગુનાઓ દાખલ થાય છે કોઈ પણ વિસ્તારમાં ગુજરાતમાં, ત્યાં લિસ્ટેડ બુટલેગરો કે લિસ્ટેડ જે પણ આ માલ વેચી રહ્યા છે લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય. કેમ કે આમાં બંને ચેનલ તોડવી જરૂરી છે. જેટલા લેવાવાળા છે
એને જેટલા તોડવા જરૂરી છે, એમને વ્યસનથી દૂર કરવા જરૂરી છે, એટલા જ વેચવાવાળાને પણ તોડવા જરૂરી છે. તો હવે પછી આગામી સમયમાં કઈ રીતની તમામ પાટીદારોની કે કઈ રીતે તમારી જો ચર્ચા વિચારણા થાય તો કામગીરી થઈ શકે છે કે વાતચીત થઈ શકે છે? નહીં, ચોક્કસ આ બાબતે સરકાર કંઈ પણ સમાજની મદદ માંગશે કે આ વિસ્તારમાં કોઈ કાર્ય કરવાના થશે કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના માત્ર આ સમાજનું નહીં, કોઈ પણ સમાજના કોઈ પણ કાર્યક્ષેત્રમાં કામ કરવાનું થશે તો સરકાર સાથે નશા બાબતના ક્ષેત્રમાં નશો વેચનાર પણ માફીને લાયક નથી ને નશો કરનાર પણ માફીને લાયક નથી. ત્યારે સમાજ સરકારની સાથે મદદરૂપ પણ થશે અને સરકારને જ્યાં પણ જરૂર હશે તે જાગૃતિના કાર્યક્રમમાં અમે સાથે રહીશું.